સુરેન્દ્રનગરમાં લખતર ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। રસ્તા બનાવ્યા વગર જ રૂપિયા ઉપાડી લેવાયાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રામજનોએ ગામમાં પોસ્ટરો લગાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। લખતરમાં વિકાસ નહીં તો વોટ નહીંના પોસ્ટર લગાવ્યા છે। પોસ્ટરમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। સાથે જ કહ્યું કે અમે એક રોટલી પચાવી નથી શકતા, તમે રસ્તા પચાવી ગયાના સૂત્રો લખ્યા। આ બેનરો સાથે કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા। સાથે જ અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ તપાસ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં ભૂગર્ભ ગટર હોવા છતાં નવી ગટર લાઈન નાખ્યાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા રાજુદાન જોડાઈ ચૂક્યા છે। રાજુદાન, લખતર ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, શું વિગતો છે આ અંગે? જી જિજ્ઞાસા, જે કહી શકાય કે જે પ્રકારે ગ્રામ પંચાયત દ્વારા જે કામ કરવાનું હોય છે લખતર શહેર માટે ને તે કામોમાં છે ક્યાંય ને ક્યાંય ઉણપ દેખાઈ રહી છે। વિકાસ નહીં તો વોટ નહીં આ પ્રકારનું પ્રજા કહી રહી છે, કારણ કે નાગરિકો ત્રાહિમામ થઈ ગયા છે। જે પ્રાથમિક સુવિધા જે આપવાની હોય છે તે લખતરને મળી નથી રહી, એના કારણે આ આક્રોશ છે ગ્રામજનોનો દેખાઈ રહ્યો છે। રાજુદાન, હાલમાં ગામની વાત કરીએ તો કઈ કઈ સમસ્યાઓ છે? રોડ રસ્તા સિવાય શું સમસ્યાઓ ગામના લોકોને પડી રહી છે? ભૂગર્ભ જે છે અને જે રોડ રસ્તા છે તેની ગ્રાન્ટોની સમસ્યા છે, કારણ કે તેમાં આરટીઆઈ પણ કરવામાં આવી હતી, તેમાં પણ આ ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યું છે। જે પ્રકારે ગ્રામજનોએ અનેક ફરિયાદ ઉચ્ચ કક્ષા સુધી કરી પણ ક્યાંય પણ એક્શન ન લેવાતા આ જે ગ્રામજનોનો આક્રોશ વ્યાપક બન્યો અને તે એકત્ર થઈને હવે કે આપ જે વોટ નહીં તો જે વિકાસ નહીં તો વોટ નહીં એ પ્રકારના જે બોર્ડો અને બેનરો મારી દીધા છે ને એનો એક છૂપો જે વિરોધ છે તે પ્રદર્શિત થઈ રહ્યો છે, કારણ કે તંત્ર જાગે અને જે આ જે ગ્રામ્ય પંચાયત દ્વારા જે કઈ વિકાસના કામો નથી થઈ રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર છે તે બહાર લાવે તેની માંગ કરી રહ્યા છે। રાજુદાન, કેટલા સમયથી આની આ જ સ્થિતિ જોવા મળી રહી છે? રજૂઆત કર્યા બાદ શું જવાબ મળી રહ્યો છે તંત્ર તરફથી? છેલ્લા 3 વર્ષથી આ પ્રકારનું લખતરમાં જે પ્રાથમિક સુવિધા છે લાઇટ, પાણી, ગટર, ભૂગર્ભ ગટર ને જે રોડના કામો છે એ કામમાં ક્યાંક ને ક્યાંક ઉણપ જોવા મળી રહી છે અને એ કામ છે જે બરાબર નથી થઈ રહ્યા અને તે જે કામોના ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકોનું માનવું છે તે એ બાબતે અનેક ફરિયાદો કરી છતાં જે ફરિયાદનું કોઈ જ નિરાકરણ ના આવતા ગ્રામજનોએ હવે બોર્ડ લગાવી દીધા છે કે આ પ્રકારે જે વિરોધ દર્શાવી અને પોતે કહી રહ્યા છે કે ગામનો વિકાસ થાય અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થાય તેની માંગ કરી રહ્યા છે। બિલકુલ રાજુદાન, આભાર જાણકારી આપવા બદલ। તો રસ્તા બનાવ્યા વગર જ રૂપિયા ઉપાડ્યાનો આક્ષેપ છે અને આમ પણ સ્થિતિ 3 વર્ષથી આની આ છે। અનેક વખત રજૂઆત કર્યા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોએ પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો છે। કહ્યું રોટલી પચતી નથી અને તમે રસ્તા પચાવી ગયા। બીજી તરફ ભૂગર્ભ ગટર હોવા છતાં નવી ગટર લાઈન નાખ્યાના પણ આરોપો થઈ રહ્યા છે। લખતર ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે। એક જાગૃત નાગરિક વિજય જોશી આપણી સાથે જોડાયા છે। વિજયભાઈ, ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા, પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો છે ગ્રામ પંચાયત સામે, શું આક્ષેપો છે? ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલ તમામ કામની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જે કામ કરેલા છે તે અમુક વિસ્તારમાં જ કરેલા છે, પર વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામ કરવામાં આવ્યા નથી। સાથે આ અંગે થઈ અને લખતરના જાગૃત નાગરિકો દ્વારા એમાં હું પણ આવી ગયો। લખતર તાલુકા પંચાયતથી પીએમઓ સુધી લેખિતમાં અરજી કરવામાં આવેલ છે। સાથે ગઈ 25/10/2023 ના રોજ એસીબી એન્ટી કરપ્શન બ્યુરોને લેખિતની અંદર પણ અરજી આપવામાં આવેલી છે, તેમ છતાં તેમના દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી અને સતત ગ્રામ પંચાયતના દિવસે દિવસે અનેક ભ્રષ્ટાચારો બહાર આવેલા છે। બે રોડ એવા છે કે તેમને બનાવ્યા જ નથી અને રૂપિયા ઉપાડી લીધા છે। એક દિવાલ પણ એવી છે કે ગઈ ટર્મમાં બનાવેલી હતી, તેની અંદર તકતી જ મારેલી છે અને તેઓએ રૂપિયા ઉપાડી લીધા છે। આવા અનેક ભ્રષ્ટાચારોના આક્ષેપો કરવા છતાં ઉચ્ચ તંત્ર એટલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કેમ કરવામાં આવતી તે સમજાતું નથી। કોઈ રાજકીય શેરસરમ અથવા રાજકીય દબાણ નીચે આ લોકો કેમ અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરતા નથી? હમણાં થોડાક સમય પહેલા તે તુડા ગ્રામ પંચાયતના સરપંચને
તેમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો લખતરની અંદર તેમને કોની શરમ નડે છે તે અમને સમજાતું નથી. બિલકુલ વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપ. લખતર ગ્રામ પંચાયતના સભ્ય પ્રવીણભાઈ આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીશું. પ્રવીણભાઈ મારુણી આપણી સાથે છે. પ્રવીણભાઈ, ગ્રામ પંચાયત સામે આક્ષેપો થઈ રહ્યા છે, અનેક કામો રોડ રસ્તાના નથી થઈ રહ્યા, ચૂંટણી બહિષ્કારની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે. શું પરિસ્થિતિ છે અત્યારે? કેમ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું? સમસ્યાનું નિરાકરણ એ માટે નથી આવી રહ્યું કેમ કે મેં અનેકવાર પીએમઓ સીએમઓ થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે. છેલ્લા હું 18 મહિનાથી હું આ કોશિશ કરી રહ્યો છું ભ્રષ્ટાચાર રોકવા, પરંતુ ભ્રષ્ટાચાર ને અમુક જે અધિકારીઓ અને નેતાઓના સમર્થનને કારણે આ ભ્રષ્ટાચાર રોકાઈ નથી રહ્યો. પણ પ્રવીણભાઈ, તમે તો આ 3-4 મહિનાની વાત નથી, છેલ્લા 3 વર્ષથી આની આ સ્થિતિ છે રોડ રસ્તાની. રોડ રસ્તાની પણ મેડમ મેં તો અનેકવાર રજૂઆત કરી છે પીએમઓ પોર્ટલ ઉપર, અને પીએમઓ કચેરીમાં પણ ટેલિફોનિક 4 વખત વાત થઈ છે, સીએમઓ કચેરીમાં વાત થઈ છે. એ સિવાય મેં 4 વખત તાલુકા ફરિયાદ નિવારણમાં અને 4 વખત જિલ્લા ફરિયાદ 3 વખત જિલ્લા ફરિયાદ નિવારણમાં પણ ભ્રષ્ટાચાર રોકવા માટે જઈને આવ્યો, પરંતુ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ. બિલકુલ, આપ જોડાયેલા રહેશો. લખતર ગામના સરપંચના પતિ ગંગારામભાઈ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. ગંગારામભાઈ, ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે, અનેક ભ્રષ્ટાચાર પણ થયા છે, પૈસા ઉપાડી લીધા છે ગ્રામ પંચાયત દ્વારા. શું વિગતો છે આ અંગે? ભ્રષ્ટાચાર વાળી જે વાત છે ને એ આક્ષેપો પાયાવિહોણા છે, અને રસ્તા અને રોડની અમુક લીકેજના પ્રશ્નો છે ત્યાં ઉખડ ખાબડ ખરા રસ્તા. બાકી અત્યારે એક મસ્જિદ ચોકના રોડનું બ્લોક નાખવાનું કામ ચાલુ છે. ઊભી બજારનું રસ્તો કમ્પ્લીટ છે, મેઇન બજાર જે લખતરની હોય ને, અને આખા લખતર તાલુકાનું હટાણું અહીંથી હોય છે. એ રોડ લખતર ગ્રામ પંચાયતે અગાઉ કમ્પ્લીટ કરેલો છે. પણ ગંગારામભાઈ, તમે કહો છો કે સમસ્યા આક્ષેપો પાયાવિહોણા છે. પ્રવીણભાઈ તો કહી રહ્યા છે ગ્રામ પંચાયતના સભ્ય કે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવી રહ્યું. પ્રવીણભાઈ, શું કહેશો? તો એમને પ્રૂફ કરવું પડે ને. પ્રૂફ કરે, અમને ક્યાં કઈ તકલીફ છે? જે કઈ માહિતી માંગે એમને ગ્રામ પંચાયત મળી જ જાય છે, અને લીગલી જ હોય. એમાં ભ્રષ્ટાચાર એમ થોડો કે એમ બધું સાબિત થાય છે, હોય નહીં ને એવો ભ્રષ્ટાચાર હાલે નહીં. અને રોડ રસ્તા તો એક જ ઠેકાણે, બાકી મેઇન બજાર આખા તાલુકાનું જે હટાણું છે ને એ તમે કદાચ જાત નિરીક્ષણ કરો. અત્યારે ગ્રામ પંચાયત મસ્જિદ ચોક થી પોસ્ટ ઓફિસ જૂની છે ને ત્યાં સુધીનો બ્લોક નું કામ ચાલુ જ છે. તમે જાત નિરીક્ષણ કરી શકો છો, જોઈ લો, એમાં કઈ વાંધો નહીં તમને. અને આવો તો મુલાકાત લો, હું તમારી સાથે રહીશ ગામમાં. ગંગારામભાઈ, ગ્રામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે કામ નહીં થાય તો વોટ પણ નહીં આપે. છેલ્લા 3 વર્ષથી આની આ હાલત છે. એ વાત સાચી, એમને મિટિંગો કરી, પણ એ 10 થી 15 જણા છે, એમાં કઈ જાજા નથી. એ 2 સભ્યો અમારા હોળમાંથી 2 સભ્યો વિરુદ્ધ છે, પંચાયત વિરુદ્ધ, એટલે એમનું કામ કર્યા રાખે, અમે અમારું કામ કરીએ. સભ્યો કેટલા વિરુદ્ધ છે એ સવાલ નથી, ગ્રામજનોનો સવાલ છે. તમે સરપંચ તરીકે જો તમારા પત્ની ચૂંટાયા છે તો ગામનો વિકાસ કરવું જવાબદારી કોની? અમારી. એટલે એમાં એવું છે કે હું 3જી વખત આ લખતર ગામનો સરપંચ છું, કે પહેલી વખત તો શું નહીં, હવે 1 વખત છેતરાય માણા, 2 વખત 3 વાર છેતરાય, એવું તો કઈ બને નહીં દુનિયામાં. હા, એટલે હું 3જી વખત છું આ લખતર ગામમાં. ઠીક છે પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા. આભાર. ગંગારામભાઈ, આપનો પણ આભાર.